આપણા પ્રતિનિધિ તરીકે આપણામાં હાજરી આપવા માટે આપણા મહેમાન તરીકે આવેલા છે. ઉમરભાઈના પરિવાર હારે મારે આરએસએસની હિસાબે પારિવારિક સંબંધ છે, એની હિસાબે એને હાજરી આપી છે. ઘણી જગ્યાએ વ્યસ્ત હોવા છતાં તાલુકા ધ્વજવંદન કાર્યક્રમ છોડી અને આપણી ગતિમાં અને આપણી વૃદ્ધિમાં અભિવૃદ્ધિ કરવા માટે એમને પોતાનો સમય કિંમતી કાઢીને આવ્યા છે. તો એક સંઘના એક સ્વયંસેવક તરીકે એમનો હું આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. નમસ્કાર. આજના આ 77માં પ્રજાસત્તાક પર્વ અને ગામના મુખ્ય પ્રવેશદ્વાર ચંપાબેન મનસુખભાઈ વગાસિયા એમના ઉદ્ઘાટન આદિદર્શી કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન દરબાર શ્રી પૃથ્વીરાજભાઈ કુમાણ, સરપંચ શ્રી જસકુભાઈ, પ્રવેશદ્વારના દાતા શ્રી ડૉક્ટર કાંતિભાઈ વગાસિયા સાહેબ અને મારા પરમ મિત્ર અને સંઘના સ્વયંસેવક અમે બંને સાથે કામ કરતા એવા શાંતિભાઈ વગાસિયા, ઘોડભાઈ અને ગામના સર્વે ભાઈઓ બહેનો તથા વિદ્યાર્થી મિત્રો, 77માં પ્રજાસત્તાક પર્વે આપણે શું મેળવ્યું? 77 વર્ષ થયા, શું મેળવ્યું? જનપ્રતિનિધિને ચૂંટીને આપણે મોકલીએ, પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, ધારાસભ્ય, સંસદ સભ્ય. હજી આપણે શિક્ષણમાં આમ તો ઘણા પાછળ છે. જનપ્રતિનિધિને પ્રશ્ન તો પૂછી છે, પણ આકરા વેણથી પૂછી એટલે સામેવાળાને દુઃખ લાગે. હું જનપ્રતિનિધિ છું, મારી ફરજ છે તમે મને પ્રશ્ન પૂછો, એનો મારે જવાબ આપવો પડે. મેં શું શું કામ કર્યા, લોકો માટે શું સુવિધા ઊભી કરી, એ મારી ફરજ છે. પણ પૂછવાની જે ભાષા છે ને એ થોડીક આપણે અભ્યાસ નથી. એટલે વિદેશોમાં પૂછે જ છે લોકો, એની સામે ડિબેટ કરે, પણ ડિબેટની અમુક વિશેષતાઓ, તમે કેવી રીતે પ્રશ્ન, તમે બાંધવાના મૂળમાં પ્રશ્ન કરો સામેવાળો ઉગ્ર થાય. પણ હું જનપ્રતિનિધિ હોય તો મારે તમને જવાબ આપવા પડે, મેં શું કર્યું, મારે શું કરવું જોઈએ અને મારું વિઝન શું છે. એ આ 77માં પ્રજાસત્તાક પર્વ પર મારે આટલું તમને એમ કેવું છે કે ભાઈ તમે ડિબેટ જરૂર કરો. ધારાસભ્યને પૂછો કે તમે શું લોકો માટે કર્યું, શું કરવાના છો, સંસદને પૂછો, અમને પૂછો, સરપંચને પૂછો, બધાને પૂછી શકો. એ ભારતીય નાગરિકતાનો અધિકાર, કારણ કે તમે મોકલા છો અમને, તમે ચૂંટીને મોકલો છો, તમે મત આપો છો અમને, અને અમે કઈ નવાઈ નથી કરતા, અમે સેવા કરવા આવ્યા હોય તો તમે અમને પૂછી શકો અને અમારે વ્યવસ્થિત જવાબ આપવો પડે, શું કર્યું, શું કરવાના છે. બસ આ તક એટલું કહી હું શું. વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર.